હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે સંભાવના ચેપ્ટર કમ્પ્લીટ કરેલું. આ વિડીયો લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું વેક્ટર. આ ચેપ્ટરનો બેઝિક પરિચય અને ઘણા બધા સૂત્રો પણ તમે ધોરણ 11માં ફિઝિક્સમાં ભણી ગયા છો. ઓકે, અને થોડો ઘણો પોર્શન મેથ્સમાં પણ આવતો હતો. આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. અત્યારે સૌપ્રથમ તો બેઝિક થોડી ચર્ચા કરી લઈ. તો કોઈ પણ ભૌતિક રાશિને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. અદિશ કે જેને સ્કેલર કહેવાય, આ રાશિમાં માત્ર માનની જ ચર્ચા કરવામાં આવે. ને સેકન્ડ સદિશ કે જેને વેક્ટર કહેવાય, આમાં માનની સાથે દિશાની પણ ચર્ચા કરવામાં આવે. માનની સાથે દિશાની પણ ચર્ચા કરવામાં આવે. ઓકે, ભૌતિક રાશિને આ બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલી છે. હું અહીંયા અમુક રાશિ લખું છું, તમારે વિભાજન કરવાનું છે કે કઈ રાશિ સદિશ છે અને કઈ રાશિ અદિશ છે. ચલો, પહેલી 20 મીટર નોર્થ વેસ્ટ. ચલો, 20 મીટર અંતર કાપેલું છે ઉત્તર પશ્ચિમ દિશામાં. તો અહીંયા આ જે છે તે મૂલ્ય તો આપેલું જ છે, સાથે સાથે દિશા પણ આપેલી છે. તો આ થશે વેક્ટર. વેક્ટર એટલે સદિશ રાશિ. સેકન્ડ 10 ન્યૂટન. 10 ન્યૂટન. ઓકે, ચલો, આ શું દર્શાવે? બળ. અને બળ તમને ખ્યાલ છે સદિશ રાશિ છે. ચલો, થર્ડ 30 કિલોમીટર પર કલાક. આ શું દર્શાવે? સ્પીડ, ઝડપ, જે અદિશ રાશિ છે. ચલો, પછી 50 મીટર પર સેકન્ડ ટુવર્ડ્સ નોર્થ. ઓકે, તો આ ઝડપ નથી, વેગ છે, વેલોસિટી, જે સદિશ રાશિ છે. નેક્સ્ટ 10⁻⁻90 કુલમ. ઓકે, 10⁻⁻90 કુલમ. ઓકે, ઇલેક્ટ્રિકલ ચાર્જ છે જે સ્કેલર છે. એટલે આવી બધી કઈ સદિશ કઈ અદિશ, આ બધી ચર્ચા તમે ફિઝિક્સમાં કરો જ છો કે અમુક સદિશ રાશિમાં કે જેમાં માનની જોડે દિશાની પણ જરૂર પડતી હોય. ઓકે, ચલો, નેક્સ્ટ આપણે વાત કરીએ રિપ્રેઝન્ટેશન ઓફ વેક્ટર. વેક્ટરને કઈ રીતે દર્શાવવામાં આવે? રિપ્રેઝન્ટેશન ઓફ વેક્ટર. વેક્ટરને કઈ રીતે દર્શાવવામાં આવે? સપોઝ આ વેક્ટર AB છે, આ વેક્ટર AB. તો આ જે છે તે એનું ઇનિશિયલ પોઈન્ટ છે. ઇનિશિયલ પોઈન્ટ છે. આ છે તેનું ટર્મિનલ પોઈન્ટ છે. ટર્મિનલ પોઈન્ટ. ઓકે, તો આને દર્શાવવામાં આવે આ રીતે વેક્ટર AB વડે. હજી વેક્ટર AB ને પણ વધારે વ્યાખ્યાયિત કરી શકાય. પોઝિશન વેક્ટર ઓફ B માઇનસ પોઝિશન વેક્ટર ઓફ A. ઓકે, તો પહેલી વસ્તુ તો આપણે એ સમજીએ કે પોઝિશન વેક્ટર શું છે. એટલે પોઝિશન વેક્ટર એટલે તમે એક પ્રકારે તે બિંદુના યામ કહી શકો. ઓકે, પોઝિશન વેક્ટર એટલે તમે એ બિંદુના યામ કહી શકો. ધારો કે આપણે અહીંયા દર્શાવીએ, સપોઝ આ રીતે ત્રિપરિમાણીય પદ્ધતિ છે. આ એક્સ અક્ષ, આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, આ ઝેડ એક્સિસ.
ઓકે, હવે અહીંયા આ લેન્થ એક્સ લેન્થ છે, આ એક્સ લેન્થ છે, એક્સ એક્સિસ આ રીતે છે, આ લેન્થ એક્સ આટલી જે લેન્થ છે ને તે એક્સ લેન્થ છે એમ સમજો. હવે આને તમારે દિશા આપવી હોય તો તમે કઈ રીતે આપી શકો? કોઈ પણ સદિશને તમારે દિશા આપવી હોય તો ધારો કે અહીંયા આ જે સદિશને હું અહીંયા દર્શાવું, આ એક્સ છે અને આ ઉગમ બિંદુ હતું અહીંયા, અહીંથી આ લેન્થ તમે કેટલી કીધી? અહીંથી આ લેન્થ, આ જે લેન્થની વાત કરી, આ લેન્થ કેટલી કીધી? એક્સ. ઓકે, હવે તમારે આને વેક્ટર બનાવવો છે, તો વેક્ટર બનાવવો હોય તો એને દિશા આપવી પડે. તો એ દિશા કોની પાસે માગશે? એક્સ અક્ષ પાસે. જેના પેરેલલ હશે અથવા જેના પર હશે તેની દિશા માગશે. અને એક્સ અક્ષ એને દિશા કઈ રીતે આપશે? તો કે એના એકમ સદિશથી. અને એકમ સદિશ તમને ખ્યાલ છે, એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ શું થાય? આપણે એકમ સદિશની વ્યાખ્યા ચર્ચા નથી કરી, કારણ કે તમને ખબર જ છે કે જે સદિશનું મૂલ્ય 1 એકમ હોય તેને એકમ સદિશ કહેવામાં આવે. એ વ્યાખ્યા પણ ચર્ચા કરીશું. પરંતુ કોઈ પણ સદિશ, ધારો કે આ જે માપ છે તે એક્સ અક્ષને સમાંતર છે અથવા તો તેના પર જ છે, તો અત્યારે આ લેન્થ એક્સ છે. હવે મારે આને સદિશ બનાવવો છે તો આને શેની જરૂર પડે? દિશાની. તો તે કોની પાસે દિશા માગશે? આ એક્સ અક્ષ પાસે. અને એક્સ અક્ષ એને દિશા કઈ રીતે આપશે? એના એકમ સદિશથી. તો એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ શું થશે? એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ કોણ છે? બોલો, એકમ સદિશ કોણ છે? એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ કોણ છે? એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ બોલો, આઈ કેરેટ. ખ્યાલ છે? એ રીતે વાય અક્ષની દિશાનો જે કેરેટ. તો આ જે વેક્ટર છે, આ વેક્ટર એ થઈ જશે એક્સ આઈ કેરેટ. ઓકે, કોઈ પણ સદિશ પોતાની દિશા, આ કોની દિશા લેશે? એક્સ અક્ષની. અને એક્સ અક્ષ આને દિશા કઈ રીતે આપે? એના એકમ સદિશથી. એટલે એના એકમ સદિશ વડે એને ગુણી દેવાનું. જેમ કે આ લેન્થ વાય છે, આ લેન્થ વાય છે. તો હવે તમારે આને સદિશ બનાવવો છે. આ સદિશ. તો આને દિશા ક્યાંથી આવશે? વાય અક્ષ પાસેથી. અને વાય અક્ષ પોતાની દિશા આને કઈ રીતે આપે? એના એકમ સદિશથી. તો આ થઈ જશે વાય જે કેરેટ. ખ્યાલ આવ્યો? એ જ રીતે આ માપ ઝેડ છે અને તમારે આને સદિશ બનાવવો છે, તો આ માપ દિશા કોની પાસે માગશે? ઝેડ અક્ષ પાસે. અને ઝેડ અક્ષ પોતાની દિશા આને કઈ રીતે આપે? એના એકમ સદિશથી. તો આ થઈ જશે ઝેડ કે કેરેટ. ઓકે, હવે તમને ખબર છે કે અહીંયા તમે સમાંતર બાજુ ચતુષ્કોણ આ રીતે કમ્પ્લીટ કરો. આપણે આ નિયમ પણ આગળ ભણવાના છીએ, પણ તમે એક રીતે આ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ અને ત્રિકોણનો નિયમ એ આગળ ભણી ગયા છો એટલે ખ્યાલ હશે કે જે આ વિકર્ણ છે એનો પરિણામી સદિશ થાય. વિકર્ણ એનો પરિણામી સદિશ થાય. હવે વિકર્ણ પરિણામી સદિશ થાય એટલે વિકર્ણનું મૂલ્ય શું થાય? આ બંને સદિશનો સરવાળો. તો એક્સ આઈ પ્લસ વાય જે કેરેટ, એક્સ આઈ પ્લસ વાય જે કેરેટ. ઓકે, એ જ રીતે તમે અહીંયા બીજો એક સમાંતર બાજુ ચતુષ્કોણ કમ્પ્લીટ કરો. ધારો કે આ રીતે, આમ આપણે આટલું આપણે ઝેડ લઈ લઈએ છીએ. ઓકે, આમ આપણે આટલું ઝેડ લીધું છે. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ થશે આ. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ હવે તમે જુઓ તો એમાં આ વિકર્ણ પરિણામી સદિશ થાય. તો આ સદિશ થશે એક્સઆઈ પ્લસ વાય જે. કોનો પરિણામી? આ સદિશ અને આ સદિશનો પ્લસ ઝેડ કે. તો આ પી પોઈન્ટ જે છે તે થશે એક્સ વાય ઝેડ. આને સ્થાન સદિશ કહેવાય, પોઝિશન વેક્ટર. પીનો પોઝિશન વેક્ટર એક્સ વાય ઝેડ. ઓકે, એવી રીતે અહીંયા આપણે દર્શાવીએ તો વેક્ટર એ બી
વેક્ટર એ બીને લખાય પોઝિશન વેક્ટર ઓફ બી માઇનસ પોઝિશન વેક્ટર ઓફ એ, પોઝિશન વેક્ટર ઓફ એ. ધારો કે અહીંયા આપણે ધારી લઈએ કે એનો પોઝિશન વેક્ટર એ બાર છે અને બીનો પોઝિશન વેક્ટર બી બાર છે. તો અહીંયા એ બી બરાબર આપણે શું લખી શકીએ? બી બાર માઇનસ એ બાર. કોઈ પણ પોઝિશન વેક્ટર ઉગમ બિંદુના સંદર્ભમાં નક્કી થતા હોય, જેમ કે અહીંયા પોઈન્ટ એ હોય તો એનો પોઝિશન વેક્ટર x00 કે જે તમે લ્યો એ ખ્યાલ આવે. એ બી એટલે તમે લખી શકો બી બાર માઇનસ એ બાર, આ રીતે લખી શકો. અને પછી આ સદિશનું મૂલ્ય અહીંયા આપણે આ રીતે પણ દર્શાવી શકીએ કે એ બારની કિંમત આ રીતે હતી x1 y1 z1, બી બારની કિંમત હતી x2 y2 z2. તો હવે આની દિશા આ રીતે મળે, સદિશ એ બીની દિશા એટલે બી બાર માઇનસ એ બાર એટલે x2 માઇનસ x1, x2 માઇનસ x1, y2 માઇનસ y1 અને z2 માઇનસ z1, આ રીતે આની દિશા મળે. તો ચલો આનું માન શું થશે? સદિશ એ બીનું માન એટલે કે એની લેન્થ એક રીતે જોઈએ તો સદિશ એ બીની લેન્થ, તો અહીંયા લેન્થ થશે રૂટ x2 માઇનસ x1 સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 સ્ક્વેર પ્લસ z2 માઇનસ z1 સ્ક્વેર. એક રીતે અંતર સૂત્ર લગાડ્યું છે એ અને બી વચ્ચે. ઓકે, સ્થાન સદિશ એટલે એક પ્રકારના યામ. હવે તમને ખ્યાલ આવી ગયો? ઓકે, આ ચર્ચા કરી આપણે વેક્ટર કઈ રીતે દર્શાવાય, પોઝિશન વેક્ટર કોને કહેવાય, પછી સદિશનું માન કઈ રીતે મળે, દિશા કઈ રીતે મળે, માન મેળવવા શું કરવાનું, એના ઘટકોના વર્ગોનો સરવાળો અને એનું વર્ગમૂળ. ઓકે, હવે કોઈ પણ વેક્ટર હોય એના મેન 3 કેરેક્ટર હોય, કોઈ પણ વેક્ટરના મેન 3 કેરેક્ટર હોય. એમાંનો પહેલો કેરેક્ટરની આપણે વાત કરીએ તો કે એની લેન્થ, વેક્ટરની લેન્થ કે જેને આપણે આ રીતે અત્યારે વ્યાખ્યાયિત કરી. ઓકે, બીજું સપોર્ટ, જેમ કે અહીંયા આ વેક્ટર એ બી છે તો અનલિમિટેડ એટલે કે અનંત લંબાઈની જે રેખા હોય તેનો સપોર્ટ હોય તેને. ઓકે, આને દર્શાવાય એ ટુ બી. અને ત્રીજું સેન્સ, સેન્સ એટલે ડિરેક્શન. આ એના 3 મેન કેરેક્ટર છે. ધારો કે એ બી લખેલું છે તો આને એમ કહેવાય એ ટુ બી ડિરેક્શનમાં છે, બી એ લખેલું છે તો આને એમ કહેવાય બી ટુ એ ડિરેક્શનમાં છે. ઓકે, આ વેક્ટરના 3 મેન કેરેક્ટર છે, પ્રોપર્ટી છે, તેનું માન, સપોર્ટ અને એની દિશા. ઓકે, તો આટલી વસ્તુમાંથી તમારે એટલું યાદ રાખવાનું છે કે વેક્ટરનું માન કઈ રીતે મળે. કોઈ પણ વેક્ટર આપેલો હોય, અહીંયા પહેલાં તો વેક્ટર બને કઈ રીતે, વેક્ટર એ બી કઈ રીતે બને, બી માઇનસ એ, બી માઇનસ એ, બી બાર માઇનસ એ બાર. પછી એનું માન મેળવવા માટે એના ઘટકોના વર્ગોનો સરવાળો અથવા તો અંતર સૂત્ર કે જે એની લંબાઈ આપે. ધારો કે અહીંયા વેક્ટર એ બાર આ રીતે આપેલો છે a1 a2 a3, તો આનું માન કઈ રીતે મળશે? આનું માન કઈ રીતે મળશે? એના ઘટકોના વર્ગોનો સરવાળો, a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર પ્લસ a3 સ્ક્વેર, આ રીતે આનું માન મળશે. ઓકે, અને પોઝિશન વેક્ટર એટલે એક પ્રકારના એના વેક્ટરના યામ કે જે ઉગમ બિંદુની સંદર્ભે નક્કી થાય. ધારો કે અહીંયા આ રીતે લખેલું છે ઓપી, તો અહીંયા ઓપી વેક્ટર શું થાય? ઓપી વેક્ટર તો કે પી બાર પોઝિશન વેક્ટર ઓફ પી માઇનસ પોઝિશન વેક્ટર ઓફ ઉગમ બિંદુ, ઓરિજિન. ઓરિજિનનો તો પોઝિશન વેક્ટર 0 0 જ હોય. ઓકે, અને બીજી એક વસ્તુ કે એ બાર બરાબર a1 a2 a3 લખેલું છે તો અહીંયા આ જે a1 a2 a3 છે, a1 a2 a3 છે એ તેના અદિશ ઘટકો છે. કેવા ઘટકો છે? અદિશ. તો સદિશ ઘટકો શું થાય? અને આને આમ પણ લખી શકો a1i a2j, પણ સરવાળા સ્વરૂપે લખવાનું, a2j a3k, આના સદિશ ઘટકો થશે. એ બારને તમે આ રીતે પણ દર્શાવી શકો કે એ બાર ઇઝ ઇક્વલ્સ ટુ a1i પ્લસ a2j પ્લસ a3k. તો આ સેપરેટ લખો એ એના સદિશ ઘટકો થશે.
ખ્યાલ આવ્યો? સદિશનું માન કઈ રીતે મળે? સદિશ રાશિ કોને કહેવાય? અદિશ રાશિ કોને કહેવાય? પોઝિશન વેક્ટર, સ્થાન સદિશ. પોઝિશન વેક્ટર એટલે સ્થાન સદિશ એટલે એક પ્રકારના યામ. ઓકે, વેક્ટરની દિશા કઈ રીતે મળે અને તેના 3 મેઇન કેરેક્ટર. ઓકે, એટલું કોપી કરો. પછી આપણે ચર્ચા કરીએ વેક્ટરના પ્રકાર પર. એટલું કોપી કરી લો. ચલો હવે આપણે ચર્ચા કરીએ વેક્ટરના પ્રકાર પર અને તેની વ્યાખ્યા પણ. આપણે અહીંયા વ્યાખ્યા નહીં લખીએ, ખાલી ઉદાહરણ દ્વારા સમજી લેશું. વ્યાખ્યા હું બોલતો જઈશ, તમે લખતા જજો. ઓકે, તો આપણો નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ વેક્ટર. ટાઈપ્સ ઓફ વેક્ટર. ચલો એમાં પહેલી વાત કરીએ આપણે ઝીરો વેક્ટરની. ઝીરો વેક્ટરની. ઓકે, શૂન્ય સદિશ કે જે સદિશનું માન, ધારો કે કોઈ સદિશનું માન તમને શૂન્ય જોવા મળે તો તે સદિશ શૂન્ય સદિશ કહેવામાં આવે. ઓકે, એક જ સદિશનું માન શૂન્ય થાય 0 0 0નું, અને શૂન્ય સદિશને દિશા નથી હોતી. એટલે ઝીરો વેક્ટર એઝ એ આર્બિટરી ડિરેક્શન, કોઈ પણ યાદચ્છિક દિશા હોય એવું પણ કહેવાય છે. આ સદિશને દિશા નથી. ઓકે, પછી યુનિટ વેક્ટર. યુનિટ વેક્ટર. ઓકે, યુનિટ વેક્ટર એટલે એકમ સદિશ કે જો મોડ a બાર ઇઝ ઇક્વલ્સ ટુ 1 હોય તો a બાર એ એકમ સદિશ છે. એકમ સદિશ છે. ઓકે, અને એકમ સદિશ એટલે શું? ધારો કે કોઈ 5 લંબાઈનો સદિશ છે તો એના 5 નાના નાના ટુકડા કરી દેવાના, એને એકમ સદિશ કહેવામાં આવે. એકમ સદિશ મળે કઈ રીતે? એકમ સદિશ મળે કઈ રીતે? ધારો કે અહીંયા આ રીતે લખેલું છે x બાર. ઓકે, આ સદિશ x બાર છે. આ સદિશ x બાર છે. તમને એમ કહેવામાં આવે x બારની દિશામાં એકમ સદિશ મેળવો. x બારની દિશામાં એકમ સદિશ મેળવો. તો x બારની દિશામાં એકમ સદિશ. એકમ સદિશ એટલે x બાર અપોન મોડ x બાર, તેને તેના મૂલ્ય વડે ભાગી દેવાનો એટલે એકમ સદિશ આવી જશે. ખ્યાલ આવ્યો? ચલો એમ કહેવામાં આવે x બારની વિરુદ્ધ દિશામાં એકમ સદિશ મેળવો. વિરુદ્ધ દિશામાં, x બારની વિરુદ્ધ દિશામાં એકમ સદિશ. એકમ સદિશ. ઓકે, તો તે થશે માઇનસ x બાર અપોન મોડ x બાર. માઇનસ x બાર અપોન મોડ x બાર. આનું મૂલ્ય 1 એકમ હોય. ઓકે, આ પોઈન્ટ છે તે લખતા જજો કારણ કે અગત્યના છે. ચલો આમ પૂછવામાં આવે તમને ત્રીજું, x બારની દિશામાં, x બારની દિશામાં k માનવાળો સદિશ. k માનવાળો સદિશ એટલે જેનું મૂલ્ય k હોય. તો તમારે શું કરવાનું? x બારની દિશામાં પહેલાં એકમ સદિશ મેળવવાનો. એકમ સદિશ શું થાય? x બાર અપોન મોડ x બાર થાય. પછી એને k વડે ગુણી દેવાનો એટલે મૂલ્ય k ગણું થઈ જાય. કારણ કે એકમ સદિશનું મૂલ્ય 1 હોય તો એને k વડે ગુણો તો એનું મૂલ્ય k ગણું થઈ જવાનું. ધારો કે આ વેક્ટર a બાર છે, એને તમે 2 વડે ગુણો, એનો અર્થ શું થાય? વેક્ટરની લેન્થ ડબલ થઈ જાય એટલે કે એનું મૂલ્ય 2 ગણું થઈ જાય. તો મેં x બારની દિશામાં k માનવાળો સદિશ મેળવવા મેં શું કર્યું? પહેલાં એકમ સદિશ મેળવો ને પછી એને k વડે ગુણી દીધો.
કે માન છે એટલે ધન જ હશે. ઓકે. ફોર્થ, એક્સ બારની દિશામાં એક્સ બારની વિરુદ્ધ દિશામાં તો આપણે લખી નાખ્યું એક્સ બારની વિરુદ્ધ દિશામાં કે માનવાળો સદિશ. ઓકે. એક્સ બારની વિરુદ્ધ દિશામાં કે માનવાળો સદિશ શું થશે? ચલો પહેલાં વિરુદ્ધ દિશામાં એકમ સદિશ લખો. તો વિરુદ્ધ દિશામાં એકમ સદિશ આ રીતે થશે એક્સ બાર અપોન મોડ એક્સ બાર. ઓકે. ચલો આ છે કેટલા માનનો? એક જ માનનો. મારે જોતો છે કેટલા માનનો? કે માનનો. તો કેટલા વડે ગુણી દેવાનું? કે વડે. તો અહીંયા થઈ જશે કે ગ્રેટર ધેન 0. એ તો ધન જ રહેશે કારણ કે સદિશનું માન છે. તો આ રીતે તમને કોઈ પણ પ્રકારનો સદિશ પૂછે આ સૂત્રની અંદર કિંમત મૂકી દો તો તમને મળી જાય. તમને આમ પણ પ્રશ્ન પૂછી શકે a બાર b બાર c બાર ની દિશામાં ના પરિણામી સદિશની દિશામાં એકમ સદિશ મેળવો. ચલો પહેલાં પરિણામી સદિશ બનાવો. તો પરિણામી સદિશ શું થાય? a બાર પ્લસ b બાર પ્લસ c બાર. પરિણામી સદિશ એટલે રિઝલ્ટન્ટ વેક્ટર એટલે બધાનો સરવાળો. હવે આ પરિણામી સદિશ આવી ગયો. હવે એની દિશામાં એકમ સદિશ કઈ રીતે બને? તો કે એને એના મૂલ્ય વડે ભાગી દેવાનો. ખ્યાલ આવ્યો? આમ પણ પૂછી શકે a બાર b બાર c બાર ના પરિણામી સદિશની દિશામાં 5 માનવાળો સદિશ મેળવો. ઓકે. તો પહેલાં તમારે પરિણામી સદિશ બનાવવાનો. ચલો પરિણામી સદિશ બની ગયો, સરવાળો કર્યો. હવે એકમ સદિશ બનાવો. તો એકમ સદિશ બનાવવા માટે મૂલ્ય વડે ભાગી દેવાના. ખ્યાલ આવ્યો? હવે આ કેટલા માનવાળો સદિશ બનાવ્યો? 1 માનવાળો. આપણે જોતો છે 5 માનવાળો. તો આખાને તમારે કેટલા વડે ગુણી દેવાના? 5 વડે. આ રીતે સિમ્પલ 5 માનવાળો તમને સદિશ મળી જશે. ઓકે. ખ્યાલ આવી ગયો તમને? આ રીતે અને એકમ સદિશને તમે આ રીતે એક્સ કેરેટ વડે દર્શાવી શકો. એક્સ કેરેટ એટલે કે જેનું માન 1 એકમ હોય. ઓકે. ચલો હવે આપણે એકાદું એક્ઝામ્પલ જોઈ લઈએ આના પરનું કે આની દિશામાં એકમ સદિશ મેળવવાનો કીધો છે. તો આપણી રીતે જ લખી દઈએ કોઈ પણ કે ધારો કે આ રીતે આપેલું છે અહીંયા એક્ઝામ્પલ P 1 2 3 Q 0 2 4 0 2 4. ઓકે. R 3 2 1 S 0 0 1. ઓકે. અને તમને આવો સવાલ પૂછે સદિશ PQ અને સદિશ RS ની દિશામાં સદિશ PQ અને સદિશ RS ના પરિણામી સદિશની દિશામાં 5 માનવાળો સદિશ મેળવો. ઓકે. જોજો મેં થોડું બધું સાથે લઈ લીધું છે. ચલો પહેલાં તો સદિશ PQ બનાવો. સદિશ PQ
સદિશ પી ક્યુ કઈ રીતે બને? ક્યુ માઇનસ પી. 0 2 4 0 2 4 માઇનસ 1 2 3. ઓકે, સદિશ પી ક્યુ આ રીતે બનશે. 0 માઇનસ 1 માઇનસ 1, 2 માઇનસ 2 0, 4 માઇનસ 3 1. ઓકે, સદિશ આરએસ બનાવો. સદિશ આરએસ કઈ રીતે બનશે? ચલો, સદિશ આરએસ બનાવવા માટે એસ 0 0 1 માઇનસ 3 2 1. ઓકે, તો અહીંયા 0 માઇનસ 3 એટલે -3 -2 અને 0. ઓકે, હવે શું કીધું? સદિશ પી ક્યુ બની ગયો, સદિશ આરએસ બની ગયો. હવે પરિણામી સદિશ બનાવો. તો પી ક્યુ અને આરએસનો પરિણામી સદિશ શું થશે? સદિશ પી ક્યુ પ્લસ સદિશ આરએસ. ઓકે, બંનેનો સરવાળો પી ક્યુ પ્લસ આરએસ એટલે -1 0 1 પ્લસ -3 -2 0. ઓકે, તો આ કેટલું થઈ જશે? -4 -2 અને 1. થોડી કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક હોય કદાચ તો જોતા રહેજો અને તમે કરેક્શન કરી લેજો. આપણે મેથડથી મતલબ છે. ચલો, પી ક્યુ પ્લસ આરએસનો પરિણામી સદિશ બની ગયો. તમારે 1 by 1 લખવાની જરૂર નથી હો. ડાયરેક્ટ સૂત્ર બનાવતા આવડે તો ડાયરેક્ટ લખો, આપને કંઈ પ્રોબ્લેમ નથી. ઓકે, હવે આપણે માગેલ સદિશ લખીએ. પી ક્યુ અને આરએસના પરિણામી સદિશની દિશામાં 5 માનવાળો સદિશ. ઓકે, પરિણામી પહેલાં એકમ સદિશ બનાવો ભાઈ. એકમ સદિશ બનાવવા પરિણામી સદિશ લખો. પી ક્યુ પ્લસ આરએસ એકમ સદિશ બની ગયો. ચલો, આપણે કેટલા માનવાળો કીધો છે? 5 માનવાળો. કેટલા વડે ગુણી દેવાનું? 5 વડે. તો 5 ગુણાકારમાં પી ક્યુ પ્લસ આરએસ એટલે -4 -2 1 છેદમાં આનું માન પી ક્યુ પ્લસ આરએસનું એટલે અહીંયા 16 પ્લસ 4 આના વર્ગોનો સરવાળો થશે +1. ઓકે, તો આ કેટલો જવાબ આવશે આપણો? 5 છેદમાં 16 ને 4 20 ને 21 5/√21 -4 -2 1. આને તમે આ રીતે પણ લખી શકો 5/√21 ઇન બ્રેકેટ -4i કેરેટ -2j કેરેટ પ્લસ k કેરેટ. ઓકે, તો આમાં તમને એકમ સદિશ બનાવવાનો કહે, પરિણામી સદિશની દિશામાં એકમ સદિશ કહે, વિરુદ્ધ દિશામાં કહે. અહીંયા વિરુદ્ધ દિશામાં કીધું હોય તો અહીંયા માઇનસ નિશાની લગાડી દેવાનું. ઓકે, તો એટલું કોપી કરો અને અહીંયા સુધી રાખીએ. બાકીની ચર્ચા આપણે પછી કરીશું. આ કોપી કરી લો.